હાલો દોસ્તો, બાપોદરા વ્લોગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે પોરબંદરમાં કાલ રાતના ભારે વરસાદના કારણે ફરી અતિ ભારે પાણી આવેલું છે અને આ ભેહું છે તમને સામે બતાવું છું, જે અમારા હાથની સામે એ ભેહું હલવાયેલી છે અત્યારે અને કોઈ નીકળે એવી પોઝિશન નથી, કેમ કે અત્યારે અતિ ભારે પાણી છે સામેને કાંઠે અને આ કાંઠે આવવામાં ભારી તકલીફ પડી રહી છે અને આ રસ્તો પર અત્યારે બંધ છે। બરાબર, સામેની હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું। આપણે આ રસ્તો પર અત્યારે બંધ છે અને અતિ ભારે પાણી આવવાથી આ સુકાળા તળાવ ઓવરફ્લો થયું છે। તેનું પાણી અહીંથી ખોડિયાર માતાજીના મંદિરવાળો ઓરિયટની પાછળનો આ વેકરો છે તે ઓવરફ્લો થયો છે અને આ રસ્તા બધા બ્લોક છે, બંધ છે। તો આગળ જાણ મળે કે ભાઈ આ રસ્તા ઉપર અવર જવર કરવા માટે અત્યારે રસ્તા બંધ છે એટલે ન જવું અને ઊંચાણવાળા વિસ્તારમાં રહેવું, બરાબર, તેવી અત્યારે આપણે માંગ કરીએ છીએ। બધાને ખબર પડે કે ભાઈ ઊંચાણવાળા વિસ્તાર ઉપર આપણે રહીએ, બરાબર ને, કેમ કે ખાસ કરીને આ પાણી હજી વધે છે અને આજે આજ રાતની ભયજનક આપણે હિસાબ કરીએ તો એવી અગાસી છે વરસાદની કે 28 તારીખના ભારે વરસાદ પડી શકે। જેમ જૂનાગઢમાં કાલ રાતના પડ્યો તેવો વરસાદ હજી આપણે અહીં 28 તારીખના પડે એવી શક્યતા છે। તો હું આગળના દ્રશ્ય તમને બતાવું છું કે અત્યારે ન્યા કેવી પોઝિશન છે। તો આ રસ્તો છે બધા વાડી વિસ્તારને જોડતો રસ્તો છે, ખાપડથી આવતો મેન રસ્તો, તેના ઉપર અત્યારે અતિ ભારે પાણી છે, બરાબર, અને તમને બતાવું છું અત્યારે અહીંથી 3 થી 4 ફૂટ ઉપરનું પાણી જાય છે। આગળ આવતા રહ્યો, બરાબર, 3 થી 4 ફૂટ ઉપર જે આ રસ્તો છે, બરાબર, આ રસ્તો છે, આ રસ્તો તેના ઉપર અત્યારે 3 થી 4 ફૂટ પાણી છે ને પાણી હજી વધવામાં છે અને આ એકદમ સુકાળા તરફ ઓવરફ્લો થયો છે અને વાડી વિસ્તારને જોડતો આ મેઇન રસ્તો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ છે, બરાબર, અને વાડીને જોડતો રસ્તો અત્યારે સંપર્ક વિહોણો બન્યો છે અને આગળના દ્રશ્ય હું તમને બતાવું છું કે ત્યાં કેટલી મુશ્કેલી અને કેટલું પાણી આવેલું છે અને હજી અતિ ભારે પાણી આવે એવી શક્યતા છે, કેમ કે હવે વરસાદ પડવાથી આ બધા પાણીના નિકાલો અત્યારે ભરચક છે બધા, બરાબર। તો ક્યાંયથી સમજી લઈએ આપણે કે અત્યારે ભારે પાણી આવે છે અને વાડી વિસ્તારને જોડતો રસ્તો અત્યારે ઠપ છે। તો દોસ્તો તમે જુઓ, અત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી દેખાય છે અને આ છે 28 તારીખના દ્રશ્ય, 28/9/2024ના, બરાબર, રાતના વરસાદ પડવાથી અતિ ભારે વરસાદ 4 થી 4.5 ઇંચ વરસાદ પડવાથી અતિ ભારે પાણી આવેલું છે, બરાબર, અને આ જુઓ તમે પાણીનો પ્રવાહ તમને બતાવું છું કેટલો તેજ અને ભયજનક સપાટી ઉપર પાણી વહી રહ્યું છે અને અતિ ભારે હજી પાણી આવે તો આ રસ્તો અત્યારે પાણીની અંદર ગરકાવ છે। આ મેન રસ્તો છે વાડી વિસ્તારને જોડતો, બરાબર, અને તમે જુઓ તમને પાણી જ પાણી દેખાય છે ચારેય બાજુ। તો અત્યારે આ પાણીની અંદર ગરકાવ છે। આગળના દ્રશ્ય તમને બતાવું છું। આપણે પાછળના દ્રશ્ય તમે જુઓ, અત્યારે આ મેન રસ્તો છે પાણીને અંદર ગરકાવ છે, આ મેન રસ્તો છે અત્યારે અવર જવર માટેનો વાડી વિસ્તારનો, એ અત્યારે પાણીની અંદર ગરકાવ છે અને ઠપ છે, બરાબર। તો આગળના દ્રશ્ય બન્યા રહેજો અમારી ચેનલ ઉપર, હું તમને બતાવું છું। તો દોસ્તો તમે જુઓ આ દ્રશ્ય, અત્યારે અતિ ભારે પાણી આવે છે, બરાબર, અને એકદમ ઓવરફ્લો થયો છે આ સુકાળા તળાવ, બરાબર, એના દ્રશ્ય બતાવું છું। આ જુઓ તમે, પાણીની અંદર ગરકાવ છે, બરાબર, એકદમ અતિ ભારે પાણી આવે છે અને આ બધા પાણીની અંદર ખેતરો પણ ગરકાવ છે, બરાબર। તો આ છે કોરીખડા સુકાળા તળાવના દ્રશ્ય, તમને બતાવું છું કે અતિ ભારે પાણીની અત્યારે તીવ્રતા વધી છે અને ઓવરફ્લો થયો છે। તો આગળના દ્રશ્ય બતાવું છું કે ત્યાં કેવી પોઝિશન છે। તો જુઓ તમે, અત્યારે આ પાણીની અંદર આજે આપણે અહીં જોવા આવ્યા છે, બરાબર, આ બધું અતિ ભારે પાણી જાય છે અહીંયાથી પણ અને આ પાણી અતિ તીવ્રતાથી આવે પછી ઉપરવાસના ભારે વરસાદને કારણે
આ જોવો તમે દ્રશ્ય તમને બતાવું છું તમારી સ્ક્રીન ઉપર. આ વાડી વિસ્તારના ઘર છે તેમાં પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે. તમે જુઓ આ બધા પાણીની અંદર ગરકાવ છે અત્યારે. આ અત્યારે રસ્તો ધોવાણ થયો છે આખો, એટલું પાણી આવેલું છે. અને વેકરાની અંદર પાણી અતિ ભારે બરાબર વહી રહ્યું છે. જુઓ તમે આ તા જોવા આવે હતી હે તાહે માં ઘંટો જાહે એમાં. આ તમને દ્રશ્ય બતાવું છું. જોવો તમે કેવડી મોટી આવક છે પાણીની ને કેટલું તેજ આવે છે. આ જુઓ તો આ હાલત છે અત્યારે. બધી બાજુ પાણી ફરી વળ્યા છે. જુઓ એટલું તેજ પાણી જુઓ તમે. તો દોસ્તો આ દ્રશ્ય તમને બતાવું છું. તે રસ્તો છે તે અત્યારે આ પર રસ્તો બંધ છે, પાણીની અંદર ગરકાવ છે. અને અહીંયા આગળ તળાવ છે તેનું પાણી આ રસ્તા ઉપર ફરી વળે છે. તો આ જુઓ તમે અતિ ભારે પાણીનો પ્રવાહ છે અને ધોવાણ અતિ ભારે થયું છે અહીંયા પણ. અને એકદમ ફોર્સથી પાણી વહી રહ્યું છે. તો આ દ્રશ્ય છે પોરબંદરના કોરીખડા વાડી વિસ્તારના સુકાળા તળાવના. તો અતિ ભારે પાણી અત્યારે પાણી આ વાડી વિસ્તારના જોડતો રસ્તો છે અત્યારે ધોવાઈ ગયો છે પાણીમાં. અને આ લોકો જવા માગે છે પણ નીકળાય એવી પોઝિશન નથી આગળ પણ. અને જોવો કેટલા પાણીની અંદર ગરકાવ થઈને આ લોકો જાય છે. તો આ પોઝિશન છે અત્યારે પાણીમાં બરાબર આ લોકોની.